ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર મનસુખ વસાવા પર વરસતા હોય છે, આદિવાસી મુદ્દે સરકારને ઘેરતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી છે તેની નીતિઓનો વિરોધ કરતા હોય છે અને વધુ એક તેમણે મોટું નિવેદન આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જળ જમીન અને જંગલના મુદ્દે આદિવાસી સમાજના અનેક આગેવાનો લડત ચલાવતા હોય છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા આદિવાસીના મુદ્દે હર હંમેશા એકબીજાના આમને સામને આવતા હોય છે અને મનસુખ વસાવાએ ચૈતર વસાવાનું નામ લીધા વિના વળતો પ્રહાર કર્યો હતો કે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો બૂમ બરાડા પાડી રહ્યા છે અને ચૈતર વસાવા પણ હવે આદિવાસીઓના જે મુદ્દે છે તે મામલે લડી લેવાના મૂડમાં છે। આ મહીસાગર જિલ્લો એટલે આખા ગુજરાતમાં નલ સે જલ કૌભાંડનો એપી સેન્ટર। આ જ વિસ્તારના દાહોદમાં મનરેગા કૌભાંડનું એપી સેન્ટર, તોતેર ડબલ એની જમીનોનું એપી સેન્ટર। હમણાં ઝાલોદમાં એરપોર્ટના નામે જમીનો છીનવાઈ રહી છે। આ વિસ્તારમાં કડણા ડેમ, કાનમ ડેમ અને બીજા નાના નાના ડેમના લોકોને વિસ્થાપિતો કરી દીધા છે। હજુ પણ એમને વળતર નથી મળી, જમીન નથી મળી, હજુ પણ નોકરીઓ નથી મળી। સાથે આ જ્યાં આપણે ઊભા છે એ સંતરામપુરથી એ નગરપાલિકાના કેટલાક આગેવાનો હમણાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગટર લાઇનના કામો નથી થતા, સ્વચ્છતાના કામો નથી થતા, રોડ રસ્તાના કામો નથી થતા અને એક નાનું કામ કરાવવા માટે પણ લોકોએ ટકાવારી આપવી પડે છે। ભ્રષ્ટાચાર એટલો બધો છે ત્યારે અમે આ તમામ લોકોને આહવાન કર્યું છે। આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં તમામ યુવાઓ, વડીલો, આગેવાનો આવશે, જોડાશે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત હશે, આવનારી નગરપાલિકા હશે, અમે મજબૂતાઈથી અહીંયા લડવાના છે અને અમને આ વિસ્તારની જનતાનો જે અમને સહકાર મળે છે, આજે તમે ભીડ જોઈ હશે, એમણે બધાએ જ અમને કીધું કે પરિવર્તન લાવવું છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકા અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી છે। અહીંના જે પ્રભારી મંત્રી છે પીસી બરંડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે અમારે થોડો દારૂ ચાલુ રાખવો જોઈએ, એ બાબતે આપણે શું કહેવું છે? તમે જોયું હશે આદિવાસી સમાજમાંથી જેને પણ મંત્રીમંડળમાં લેવામાં આવે છે એનું તો કોઈ ચાલતું નથી। કુબેરભાઈ ડિંડોર જ્યારે શિક્ષણ મંત્રી, આદિજાતિ મંત્રી હતા, એમના કાર્યકાળ દરમિયાન 28/10/2024ના રોજ આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ બંધ કરી દીધી છે। શિક્ષકોની ભરતી એમના કાર્યકાળ દરમિયાન થઈ નથી, શાળાઓના ઓરડાઓ એમણે કર્યા નથી। ત્યારે મંત્રીઓ શું કરવાનું છે કરવાની જગ્યાએ બેફામ નિવેદનો કરે, ગેરવ્યાજબી છે। એ મંત્રીએ એમણે પણ સ્વીકાર્યું કે અહીંયા દારૂ મળે છે। ગુજરાત સરકાર જે પણ એમના હરસંઘવી કહેતા હોય કે દારૂબંધી છે, પણ એમના પીસી બરંડા જે મંત્રી છે એમણે કીધું કે ભાઈ દારૂ વેચાય છે ને વેચાવવો જ જોઈએ, લોકોએ પીવું જ જોઈએ। તો આ એમની મંત્રીઓની માનસિકતા છે, એમની સરકારની માનસિકતા છે, એ છતી ગઈ છે। ભાજપ માટે જોડાવા માટે દબાણ છે એમ કેવું છે આપનું? આપે આપણા ભાષણમાં પણ કહ્યું। હું આગળ પણ તમને કદાચ ખબર હશે, 2024ની લોકસભામાં મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં જાહેર થયું। 4 વખત એમના પ્રદેશના નેતાઓના માણસો મને લઈ ગયા, એમની સાથે ટેબલ ટુ ટેબલ બેસાડ્યા અને ભાજપમાંથી લોકસભા લડો એવું ખૂબ દબાણ નાખવામાં આવી। મને જેલમાં પણ મારા પરિવાર સાથે 90 દિવસ રહેવું પડશે। છૂટીને અમે કીધું કે અમે તો લડવાવાળા લોકો છે ને અમે લડ્યા। ભલે હું 86,000 મતથી ભરૂચ લોકસભા હારી ગઈ, પણ મને વગર પૈસે, વગર દારૂએ, એકલા દમ પર કોંગ્રેસનો સહકાર મને નહીં મળ્યો, છતાં મને 5,22,000 મત ત્યાંથી મળેલા। ત્યારે હમણાં પણ જે આ જેલનો જે મને જેલમાં જે નાખવામાં આવ્યા, સેન્ટ્રલ જેલમાં, એની પાછળનું જે આખું કાવતરું હતું ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટેનું હતું। વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં પહેલાં 30 ને 31 2 દિવસ કેવડિયામાં હતા ને એની બાજુમાં જ 15 તારીખે મારા ત્યાં ડેડિયાપાડામાં આવ્યા। ભાજપના કેટલાક પ્રદેશના નેતાઓએ વડાપ્રધાનશ્રીને ગેરમાર્ગે દોર્યા કે ત્યાં ચૈતર વસાવા છે, આપણે તમારા હસ્તે અમારે જોડવાના છે અને અમારા પર ખૂબ દબાણ બનાવવામાં, જેલોની ધમકીઓ મળી, પણ અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી। અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને યુવાઓને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં અમે તક આપવાના છે। અને આમ આદમી પાર્ટી કેવી પાર્ટી છે? તમામ વર્ગને લઈને ચાલે છે, કર્મચારી હોય, યુવા હોય, ખેડૂત હોય, બધા માટે લડે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જો કોઈ પરિવર્તન લાવશે તો એ આમ આદમી પાર્ટી લાવવાની છે। જિજ્ઞેશ મેવાણીને આપણે સમર્થન જાહેર કર્યું છે, એ બાબતે શું કહેવું? વાત તો બિલકુલ સાચી જ છે। દારૂબંધીના અમે કરોડો રૂપિયાના ખર્ચાઓ થાય છે, દારૂબંધી ક્યાં છે? આજે તો દારૂ બેફામ મળે છે। મેં પોતે ભરૂચના એસપીને 35 જેટલા વિડીયો આપ્યા હતા, પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા। અને જે આવકાર ફાર્મામાં 5,000 કરોડનું દિલ્હી પોલીસે ડ્રગ્સ પકડ્યું, એ કંપની આજે ચાલુ છે। 2400 કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું, 1 વર્ષ થઈ
ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ. સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ કંપની ફરી ચાલુ થઈ ગઈ. તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે, કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે? કોના આશીર્વાદ? તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે. અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ નથી, ઈમાનદારીથી કેટલાક નિષ્ઠાવાનથી લોકો કામ કરે છે. પણ 2-5% એવા પોલીસ અધિકારીઓ છે જેમને રામલાલ કરોડપતિ બનવું છે. એવા લોકો આવા ડ્રગ માફિયાઓને આશીર્વાદ, એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફિયા બેફામ બનેલા છે. અટકાવવા મનસુખ વસાવા એવું કહે છે કે ચેતર વસાવા જ્યાં જાય ત્યાં ઝઘડા જ કરે છે, તો એના વિશે મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી. ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા અને દર્શનાબેન એક થઈ ગયા છે. તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય. ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા. ઘડીકમાં કે છોટુ વસાવા અને ચૈતર વસાવા. ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા. મારા જાનને જોખમ છે. ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો, તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા, તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, જેમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે, એમને ગમતું નથી, તકલીફ થાય છે. વડાપ્રધાનની સભા હતી, 500 કરોડ રૂપિયા એમણે વાપર્યા. ત્યાં પબ્લિક નહોતી, પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા, જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે. અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે, એનાથી એ લોકો ડરી ગયા છે. રાતે ઉઠીને પણ મારા સપના પડે છે, સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો 7 વાર નામ લઈને 2 ગ્લાસ પાણી પીને મનસુખભાઈ જુએ છે. આમ ચૈતર વસાવા અવારનવાર આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા અને ભ્રષ્ટાચારનો મામલો સતત ઉપાડતા હોય છે અને મનસુખ વસાવાને ઘેરતા હોય છે. અને ફરી એક વખત ચૈતર વસાવાએ આ જળ, જમીન, જંગલ અને અનુસૂચિ જે છે તેને લઈને અવાજ ઉઠાવ્યો છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.